બધું તમારી સામે છે. બધી તારીખ બુક થઈ ગઈ છે. જો આજે તમે પૂરા પૈસા આપશો તો જ હોલ બુક થઈ શકશે, નહીં તો નહીં થાય. એવું ના કરશો તમે. હું તો છે ને મારી સાથે પૈસા લઈને જ આવ્યો હતો, પણ રસ્તામાં એક ચોર આવ્યો, પૈસા લઈને ભાગી ગયો. એ તમારો પ્રોબ્લેમ છે સર, હું કંઈ ના કરી શકું. સર તમે હોલ બુક કરી દો સર, ગમે તે રીતે. બસ 2 જ દિવસમાં આ બીપી વૈષ્ણવ છે ને તમને પૈસા આપી દેશે. જુઓ, અત્યારે જ પૈસા આપો. તમે જે તારીખ કહેશો ને એ તારીખે હોલ બુક કરી દઈશ. બસ. અંકલ, તમે કારણ વિના આટલી ચિંતા કેમ કરો છો? તમે આમની સામે હાથ કેમ જોડો છો? પૈસા જોઈએ છે ને, હું અરેન્જ કરી આપું. મમ્માને કહીશ એટલે પૈસા આપી દેશે. અરે નથી જોતા તારા પૈસા. અરે રાખ તારા પૈસા તારી પાસે. તારી મા પાસે ભીખ માંગીને મારી દીકરીના લગ્ન કરાવું એટલી ખરાબ સ્થિતિ નથી આવી મારી. આ પૈસા અરેન્જ કરવાની જવાબદારી મારી છે અને હું અરેન્જ કરીને જ રહીશ. પપ્પાજી, પૈસા તો મારી પાસે પણ નથી. જો હોત તો હું જ આપી દેત. કઈ વાંધો નહીં જમાઈરાજ, કઈ વાંધો નહીં. ગમે તે રીતે પૈસાની વ્યવસ્થા થઈ જશે. જો વિજયને ખબર પડશે કે આ કામ તે કરાવ્યું છે તો વિચાર શું થશે ભૈલા. વિજયે પેલા ધુમાડાવાળાની પૂછપરછ કરી લીધી છે તો હવે ચક્કુના નંબર વિશે પણ પૂછપરછ જરૂર કરશે. મને લાગે છે કે હવે આપણે પકડાઈ જઈશું. બેના, વિજય ફોન કરી રહ્યો છે બેના. પેલા ધુમાડાવાળાને મેં જ પૈસા આલેલા, એને કદાચ ખબર પડી જાય લાગે છે બેના. હું નહીં ઉપાડું હું ફોન. ઓહ, અરે આ મામા ફોન કેમ નથી ઉઠાવતા? મને લાગે છે આપણો ખરાબ ટાઈમ શરૂ થવાનો છે બેના. આ બધું તારા કારણે થયું છે. એટલીસ્ટ ફોન ઉપાડીને શું કામ છે એટલું તો પૂછવું તું. ના ના, હું નહીં ઉપાડું. 100% એને ધુમાડાવાળાને ખબર પડી જાય લાગે છે. એ મને ધુમાડાને જેમ ઉડાડી દેશે. કટ થઈ ગયો લે. બેના ફરી ગયો. મારું મોત નજીક છે બેના. એક પૈસાનું કામ નથી અને વર્તન એવું કરે જાણે બહુ મોટા બિઝનેસમેન હોય. કટ થઈ ગયો. હા, મમ્માને ફોન કરું. કોણ છે બતાય? ભગવાન, બેના મેં ફોન ના ઉપાડ્યો એટલે એને તને ફોન કર્યો. બેના ફોન ના ઉપાડ, ફોન ના ઉપાડતી તને મારા હમસે ફોન ના ઉપાડતી. મારી બેનો ના ઉપાડતી. એ ભગવાન. હેલો વિજય. મમ્મા, મામા ક્યાં છે મમ્મા? હું એમને ક્યારનો ફોન કરી રહ્યો છું, એ ફોન કેમ નથી ઉપાડતા? બેના, હું દેખાતો નહીં ને? જો એ ત્યાં તારી પાસે હોય ને તો ફોન આપ, એમને મારે વાત કરવી છે. મારા વિશે પૂછે તો કહેતી નહીં હો બેના. ઝાડા થઈ જશે, કહી દે. શું કામ છે વિજય? મારે એમની સાથે વાત કરવી છે મમ્મા, બહુ અર્જન્ટ છે. ફોન આપ ને તું એમને. હું નહીં બેના, એવું કહી દે. હું નહીં. ભૈલા
સરસ કહી દીધું ને. બહાર નીકળ. થેન્ક્સ. તને મારા પર જરાય દયા નહીં આવતી હે ને બેના. હલો 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 હલો. ફોન ઉપાડવામાં શું પ્રોબ્લેમ છે? જો કોઈ વારંવાર ફોન કરે તો રિસીવ કરવો જોઈએ, એટલી કોમન સેન્સ નથી તમારામાં? હા હા હા. સોરી બેટા, બોલ ને શું થયું હવે? શું થયું ખબર છે તમને? ભગવાન, પૈસાની તો વ્યવસ્થા નથી થઈ રહી. હવે શું કરવું મારે? પપ્પાજી, અરે જમાઈરાજ, તમે ઊભા કેમ છો? બેસો ને, બેસો તમે. તમે જરાય ચિંતા ના કરશો, હું મારી જાત વેચીને પણ લગ્ન કરાવીશ. હા, શુભ કાર્યમાં વિઘ્નો તો આવે જ, આ તો સામાન્ય વાત છે. શું કરવું મારે? મારું નસીબ જ ખરાબ છે. હું જેની પાસે પૈસા માંગુ છું એ લોકો એવું કહે છે, વૈષ્ણવ, અત્યારે તંગી ચાલે છે, અમારી પાસે પૈસા નથી. પણ આજ લોકો માંગવા માટે કૂદકો મારીને આવી જાય છે. પાપીઓ છે બધા. નમસ્તે સર. અહીં બીપી વૈષ્ણવ કોણ છે? હું છું. શું થયું? અહીં આસપાસમાં થોડી વાર પહેલા કોઈના પૈસા ચોરાયા હતા. જેના પૈસા ચોરાયા હતા એ બદનસીબ હું જ છું. હું જ છું સાહેબ. જમાઈરાજ, તમે બેસી જાઓ ને, હું વાત કરું છું. તમે બેસી જાઓ. હા સર, પેલો ગુંડો જેની બેગ લઈને ભાગી ગયો એ પરમ પાપી કરમ ફૂટ્યો હું જ છું સર. એ ચોર એવું કહેતો હતો કે કોઈ હોલ બુક કરવા માટે આવ્યું હતું, એના પૈસા ચોરીને ભાગી ગયો હતો. રસ્તા પર એ કોઈને આવું કહી રહ્યો હતો, ત્યારે મેં એને પકડી લીધો. અરે તમે આખી સ્ટોરી પછી કરજો ને સર, પ્લીઝ. તમારી બેગ મળી, એમાં પૈસા મળ્યા? આ બેગ તમારી જ છે? અરે, આ તો મારી જ બેગ છે સર, ગુજરીમાંથી લીધેલી. હા શું સર, આ બધી પૈસા કોણ લઈ ગયું? સરખી રીતે જુઓ ને. અરે ટેન્શનમાં ચેર જ ના ખોલી. અરે આ તો મારા જ છે સરજી. મારા છે સર, મારા. જમાનો બહુ ખરાબ થઈ ગયો છે, લોકો છીનવીને ભાગી જાય છે. પૈસા બહુ જ વધી ગયા છે ચોર દુનિયામાં. આ પૈસા ખોવાઈ ગયા પછી મેં તો આશા જ છોડી દીધી હતી સર. હું તો કેટલો બધો ટેન્શનમાં આવી ગયો હતો. અરે પણ તમારા કારણે મને પૈસા પાછા મળી ગયા. જો તમે ઉંમરમાં મારા કરતા નાના ના હોત ને તો આમ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરત તમને. એવું કરવાની કોઈ જરૂર નથી. હવે તમે સાવધાન રહેજો. ઠીક છે. બેજા. જી સર. જે તારીખ ફિક્સ કરી હતી એ તારીખે હોલ બુક કરો. હવે તમે કહેશો ને ત્યારે હોલ બુક કરીશ. હાલો એડવાન્સ. બીપી વૈષ્ણવજી, તમે હજી ઊભા કેમ છો? બેસી જાવ ને. અંતે મારી દીકરીના લગ્ન માટે મારા જ પૈસાથી હોલ બુક થયો ને. કોઈની સામે હાથ ના ફેલાવવો પડ્યો મારે. તમે જોયું ને જમાઈરાજ, તમારા સસરાજી બીપી વૈષ્ણવનો વટ કેવો છે. ગીતા, ગીતા પાણી લઈને આવ બેટા. હા મમ્મી. જી, તમે દુખી ન થશો. થવાનું હતું એ થઈ ગયું. આપણે શું કરી શકીએ? પૈસા તો આપણે ફરીથી કમાઈ લઈશું. સારું થયું તમને કંઈ નથી થયું. હા પપ્પા, મમ્મી સાચું કહે છે. હવે આપણી ગીતા અને મનમોહનના લગ્ન આપણે કોઈ મંદિરમાં જ કરવા પડશે એવું લાગે છે. કાં તો લગ્નની તારીખ બદલી નાખવી પડશે. હે ને જી?